તાજેતરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી જાહેરનામાથી વન વે કર્યો છે. હવે આ સમજ્યા વગરનું કામ છે. એકચ્યુઅલી કેનાલની બાજુનો જે હાલનો જે રસ્તો છે એમાં આરામથી 3 વાહન ચાલી જાય એટલી જગ્યા છે. સામે સામે 2 લાઈનો આરામથી પસાર થઈ જાય છે. અને એમ છતાંય એ લોકોએ વન વે કરવો હોય તો જે કેનાલની પછીનો રોડ છે ને એ પહેલાં ડામર કે સિમેન્ટનો રોડ બનાવીને પછી જ વન વે કરી શકાય. અને આવી રીતે આ પ્રજાને દુઃખી કરવાના, ધૂળ ખાવાની બધાને, અને જે કોઈ મોટરસાઇકલ ઉપર કોઈ બાળકને લઈને જતા હોય તો એની કેવી દશા થાય? બાળકની આંખોમાં ધૂળ ભરાઈ જાય. કાંઈ સમજણ છે કે નહીં? કેવી રીતે આ લોકો કરે છે? આ ન્યુસન્સ એક્ટ CRPC 133 મુજબ ગુનો બને ખરેખર. તો આ તો ન્યુસન્સ ફેલાવવાની વાત છે. આવું જાહેરનામું ન ચાલે. કાલે હું નીકળ્યો ત્યાં ઓલા પોલીસવાળા ઊભા હતા એટલે એને મેં કીધું, ભાઈ શેના માટે આ બંધ કર્યું છે? તો કે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે. ભાઈ શેનું જાહેરનામું છે? આવી રીતે માટીવાળા રોડે ચલાવવાનું છે? અને કેટલી આખી સોસાયટી ધૂળથી ભરાઈ રહે. આ તો નમાલી પ્રજા છે એટલે ચલાવી લેશે, બાકી આવું થોડું હાલે કાંઈ. પોલીસ રિપોર્ટ કરે ને એના આધારે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોય, અને એ યોગ્ય નથી. અને જ્યાં નબળી પ્રજા હોય ને, કોઈ જાતની જ્યાં હલાવે, ખાડમાં હલાવે તો ભલે, ભાડમાં હલાવે તો ભલે, બસ ને પોલીસ કે કાંઈથી નામ હાલજો એટલે એમ હાલવા માંડે. પણ કાંઈક યોગ્યતા તો વિચારવી જ જોઈએ ને. અને ખરેખર તો હું છે ને CMને લખીને, મુખ્યમંત્રીને ત્યાં હું જવાનું છું, લખીને આપવાનું છું. આ મંગળવારે વિધાનસભા ચાલુ છે એટલે ત્યાં જઈને કે ભાઈ તમે આ કેનાલ જે છે ને એ કેનાલ બૂરી દો. કારણ કે જ્યારે મચ્છુ 2 ડેમ બન્યો અને એના પછી જે કેનાલ બની હોય એ કેનાલથી સિંચાઈનું પાણી આપતા હતા, બરાબર હતું. પણ ત્યાર પછી તો 5-6 ગણી વસ્તી થઈ ગઈ છે મોરબીની. જેમ રાજકોટમાં કેમ બંધ કરી દીધું બધું, અને રાજકોટ સિંચાઈ બંધ અને ફક્ત પીવાના પાણીનો ડેમ બની ગયો, આજી ડેમ. તો એવી રીતે મચ્છુ 2 ડેમ છે એ ફક્ત પીવાના પાણી માટે જ ઉપયોગ કરવાનું કરાય. અને બીજું કે છેકથી આખી કેનાલ તમે બૂરી દો અને ઓલા અમેરિકા જેવા પહોળા રસ્તા થઈ જાય. અને આગળ પણ બોલા આગળનો જે રસ્તો ગયો કેનાલે ત્યાંય તે સોસાયટી બાજુના જે રોડ કાઢ્યો છે સોસાયટીને અડીને, હવે એના ઘરમાંથી કોઈક બાળક દોડીને બહાર નીકળે તો અકસ્માત જ થાય. સોસાયટીને અડીને, કોઈકના ઘરને અડીને થોડું કાંઈ રસ્તો કાઢવાનો હોય. બહુ ખોટું થઈ રહ્યું છે. અને મિનિસ્ટર બરાબર જોગાનું જોગ બીમાર પડ્યા છે એટલે પ્રોબ્લેમ છે. છતાંય હું આજે ટ્રાય કરું છું વાત કરવાની કે ભાઈ તમે લોકો આ લખીને આપો, આડેધડ આવા ખોટા જાહેરનામા બહાર ન પાડે અને પહેલાં રસ્તો બનાવે. ગમે ત્યાં કોઈ પણ રોડ ઇવન બનતો હોય તો એનું ડાયવર્ઝન કાઢ્યું હોય ને તો ડાયવર્ઝન ડામર રોડનું બનાવવું પડે. ડાયવર્ઝન થોડોક સમય ટેમ્પરરી હોય તોય તે. અને તમારે તો પરમેનન્ટ વન વે કરવો છે તો પહેલાં ડામર રોડ કોઈ બનાવો. એમને ધૂળવાળા રસ્તે હલાવવાનું કોઈ પૂછનાર કે કહેનાર નથી. આ ન ચાલે બિલકુલ. અને કેનાલે પૂરી ગયો એટલે હવે સિંચાઈનું પાણી આપી શકાય જ નહીં. અને ડેમમાં એટલું પાણીની આવશ્યકતા છે કે બધાને પૂરતું પાણી આપી શકાય, પીવાનું પાણી. એ જરૂરત છે સિંચાઈ માટેનું. તો ગમે તે થશે ભવિષ્યમાં, નર્મદાનું આયોજન કે જે કાંઈ થાય તે. એટલે મહેરબાની કરીને વહેલી તકે આ જાહેરનામું કેન્સલ કરી નાખો અને રેગ્યુલર જ્યાં સુધી બીજો રોડ ન બને ને પાકો ત્યાં સુધી માટીના રોડે ચલાવવાનું બંધ કરી દો. આ બિલકુલ યોગ્ય નથી. ઓકે.